રૂમાલ વાલે, રૂમાલ લઈ લો. રૂમાલ, રૂમાલ, હાથના મોજા, પગના મોજા. રૂમાલ, એ તો કોઈ છે જ નહીં. અરે કાકા, હો કાકા, કાકા ઉઠો. અરે અરે મેડમ, 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 મેડમ ઉઠો. કાકા, 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 મેડમ, કાકા, પપ્પા, કાકાનો પપ્પા ઉઠો ને. મેડમ, શું થયું હતું? હું અને મારા પપ્પા ઘરે જતા હતા અને અચાનક પપ્પાને કઈ થવા લાગ્યું. પપ્પાનું બેલેન્સ વિખાઈ ગયું અને ગાડી પડી ગઈ. પછી મને નથી ખબર. પપ્પા, જુઓ, પપ્પા ઉઠો ને. એક કામ કરીએ, તમને તમને પણ દવાખાને લઈ જાઉં છું અને અંકલને પણ. કોઈ રિક્ષા કે વાહન મળે ને તો સગવડતા કરું છું. હેલ્પ! કોઈ છે? કોઈ છે? પપ્પા, કોઈ છે? પપ્પા, આ વાવડું રસ્તામાં કોઈ સગવડતા નહીં મળે. જો ને ભાઈ, એક્સિડન્ટ થયું છે અચાનક અને કાકા ઉઠતા નથી. મેં ઘણા પ્રયત્ન કર્યા છે, કાકા ઉઠતા જ નથી. તમે 108 ને ફોન કર્યો છે? નહીં, મારી પાસે ફોન જ નથી. પપ્પા, તમને કઈ નહીં થાય. પપ્પા, હું છું ને. મારા પપ્પાને કઈ નહીં થાય ને. નહીં, કઈ નહીં થવા દઈએ. હોસ્પિટલ લઈ જવાની સગવડતા કરીએ જ છીએ. કઈ નહીં થાય કાકાને. હાલો, હા, હું વેલેન્જાથી બોલું છું. આપણે આનંદ વાટિકા સોસાયટી પાસે છે. હા, એક એક્સિડન્ટ થયું છે ઇમરજન્સીમાં. હા 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 હા, એડ્રેસ હા લખો ને. હા હા, તમને એ અજાણ્યા વ્યક્તિ છે ને, હું સાથે જ છું એમની. હા હા હા, એક્સિડન્ટ 2 જણાનું છે, પણ બેન છે એને એમને કઈ તમે ફટાફટ આવો ને પેલા. હા, તમે છે ને ફટાફટ આવો. હા હા, કઈ વાંધો નહીં. હા, આ છે ને આવે છે, અને આ બેનને છે ને એવું લાગે તો તમે સારા દવાખાને અહીંયા લઈ જાજો. આ ભાઈને હું અહીંયા રાહે રહું છું. તમારા સંબંધી છે ને? નહીં ભાઈ, હું આમનો કોઈ સંબંધી નથી. હું તો આ બધું વેચવા વાળો સેલ્સમેન અને સામાન્ય ફેરીઓ છું. હા, પણ મારું ઘર અહીંયા નજીકમાં જ છે. જો વાંધો ના હોય તો તમને આ જે કંઈ પણ દવાખાને જવું હોય તો કરીને. હું મારા પપ્પાને મૂકીને ક્યાંય નહીં જાઉં. અરે બેન, તમે આમ ઉપાધિ કરોમાં. જો તમને તે કંઈ વાગેલું છે, તમે દવાખાને જઈ આવો. તમે આ ભાઈની ઘરે જાઓ, અને જો નજીકમાં છે તો હું એમની સારવાર કરું. હું તમ તારે મારે આજે ધંધે નથી જવું. હું આ ભાઈનું કામ પતાવી અને 108 આવે એટલે તમ તારે હું એમની સાથે જાઉં. એમનું કાર્યક્રમ પતીને પછી આવું છું. અને તમારો નંબર બેન, તમારો નંબર 1 મિનિટ મને આપી દો ને, હું તમને ફોન કરી લઈશ. મારા પપ્પાને મારી જરૂર છે. નંબર લખી દો ને તમારો બેન. જલ્દી આવી જાય ને તો સારું. 108. જો ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે. આ ભાઈ છે ને અહીંયા, તમે તમારી સારવાર કરાવો અને તમે ઠીક થાઓ પહેલા. ચાલો મારી સાથે. તમે તમ તારે બેફિકર રહ્યો. હું એમનું બધું 108 આવે ને તમામ લઈ જાય ને, મારી પાસે તમ તારે પૈસાની સુવિધા. તમે કાંઈ ટેન્શન નહીં લેતા. તમારા પપ્પાને કાંઈ નહીં થવા દઉં તમ તારે. હો ને, તમે બેફિકરથી જાઓ. હા હા, ત્યાંથી ને જ તે. ત્યાંથી તમે લઈ લો ને એટલે થોડુંક જ આગળ આવશે. હા હા હા, ફટાફટ પહોંચો. હો ને? હા હા, કઈ વાંધો નહીં. સારું. હા, મીરા,
મીરા બહાર આવતો. મીરા. હા અરે આ કોણ છે? આ મેડમનું નામ દામિની છે. આ આનંદ વાટિકા શેરી છે ને ત્યાં એમનો એક્સિડન્ટ થયો હતો. Oh my એમનો God. અને એમના પપ્પાનો. વધારે લાગ્યું છે? હા, મને તો એટલું બધું નથી વાગ્યું, પણ મારા પપ્પાને હોસ્પિટલ લઈ ગયા છે. તમે ચિંતા નહીં કરો, તમારા પપ્પાને સારું થઈ જશે. દેવાંગ, આમને હોસ્પિટલે લઈ ગયા હતા કે નહીં? હા, અહીંયા દવાખાને બતાવીને જ લઈને આવ્યો છું. શું કહ્યું ડૉક્ટરે? કંઈ નથી, થોડો મૂંઢકા વાગ્યો છે. 2-4 દિવસમાં સારું થઈ જશે. દવા પણ આપી છે. બાય ધ વે, દામિની રાઈટ? જો ખોટી ચિંતા કરવાની જરૂર નથી. આવું તો થતું હોય જીવનમાં, પણ પેનિક નહીં થાવ. તમારા પપ્પાને સારું થઈ જશે. હોસ્પિટલથી કંઈ ફોન આવ્યો કે નહીં? નહીં, હજી તો નથી આવ્યો, પણ પેલા ભાઈએ કહ્યું હતું કે પૂછશે પછી ફોન કરશે. હા. કામ કરું, હું હોસ્પિટલે આંટો મારી આવું. જો તમારી હાલત સારી નથી. ખોટા તમે હોસ્પિટલે એકલા જશો ને તો વધારે હેરાન થશો. થોડી વાર વેઇટ કરો, પછી આપણે બધા સાથે જઈશું. એક મિનિટ, આ જુઓ, આ કોઈનો ફોન આવે છે આમાં. હા, પેલા ભાઈ જ છે. વાત કરો ને, શું કહે છે? હાલો. હા, બોલો. જુઓ, હું આવીશ. હું તમને થોડી વાર રહીને ફોન કરું છું. હા હા, હું હમણાં જ આવું છું. શું થયું દેવાંગ? કોણ હતું? શું કહ્યું? બરાબર, પપ્પાને સારું છે ને? આપણે જઈએ પપ્પાને મળવા? નહીં, તમારા પપ્પાને હવે તમે ક્યારેય પણ નહીં મળી શકો. દેવાંગ, શું બોલો છો તમે? સાચું બોલી રહ્યો છું. પેલા ભાઈએ એ જ સમાચાર આપ્યા કે તમારા પપ્પા હવે આ દુનિયામાં નથી રહ્યા. એવું ના બની શકે. તમે પાછો ફોન કરો એમને. જો દામિની, પ્લીઝ સમજવાની કોશિશ કરો. અમે સમજીએ છીએ તમારા દુઃખને. આ સમય તમારા માટે બહુ તકલીફદાયક છે, પણ હું પપ્પાને મળવા જાઉં છું. શું? જો હોસ્પિટલમાંથી એમને ડાયરેક્ટ જ પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા છે અને હમણાં તમે એમને નહીં મળી શકો. દામિની, પ્લીઝ થોડા શાંત રહો. સમજીએ છીએ તમારા દુઃખને, પણ હવે એમ આપણે કંઈ ના કરી શકીએ ને. આ બધી તો ઈશ્વરના હાથની વાત છે. એમણે જે ધાર્યું એ જ સારું અને એ જ સાચું ને. કઈ સાચું નથી. હું મારા પપ્પા વગર કેમ રહીશ? જો હું તમને વધારે તો કંઈ નહીં કહી શકું, પણ જે થયું છે એ બહુ જ ખરાબ થયું છે. પણ આ સમયમાં હિંમત રાખવાની જરૂર છે. દામિની, તમારા કોઈ રિલેટિવનો નંબર હોય તો મને આપો. હું એમને વાત કરી જોઉં ને, એટલે તમને આવા સમયમાં એ લોકો સાથ આપે તો થોડું ઓછું દુઃખ લાગે. નથી કોઈ. શું? મારી આગળ પાછળ કોઈ જ નથી. કાકા, મામા, ભાઈ, કોઈ જ નહીં. મારા માટે મારા પપ્પા અને પપ્પા માટે હું. જો આ સમયમાં અમે બીજું તો કંઈ ના કરી શકીએ, પણ એવું હોય ને તો તમે 2-4 દિવસ અહીંયા રહી શકો છો અમારી સાથે. મીઠાની વાત સાચી છે. તમે
થોડા દિવસ અહીંયા રહી શકો છો. હું છે ને અત્યારે જ હોસ્પિટલમાં જાઉં છું અને એમની જે કંઈ પણ આગળની પ્રોસિજર હોય એ પૂરી કરાવું છું. હા ચાલો. હું ફોન કરાવીશ જ્યારે તમારા પપ્પાની વિધિ કરવાની હોય ત્યારે હોસ્પિટલ આવી જજો. મીરા હા. લઈને આવજે અમને. દેવાંગ અહીંયા આવજો. હા બોલ ને મીરા. શું છે આમાં? કંઈ નહીં, નવા કપડાં છે. હા, મેડમ પાસે પહેરવાના કોઈ કપડાં નહોતા ને તો બજારથી ખરીદીને લાવ્યા છીએ. અચ્છા, બીજું કંઈ લાવ્યા છો કે ખાલી કપડાં જ? આઈ મીન સોનાની કોઈ જ્વેલરી, કોઈ બીજી મોંઘી વસ્તુઓ, ગિફ્ટ્સ બની શકે ને? પણ આવું બધું હું શું કામ ને આમને આપું? શું કંઈ પણ તો કપડાં પણ શું કામ આપવા જોઈએ? કપડાં નથી એમની પાસે પહેરવા માટે, એટલા માટે કપડાં લઈને આવ્યા છીએ. નથી તો શું થઈ ગયું? તમારે બધા જવાબદારીના કામ કરવાના છે એના. હું તમારી પત્ની છું, બતાવો મને મારા માટે તમે શું લાવ્યા છો, આપો. મીરા, એવું નહોતું, પણ તમે સમજવાની કોશિશ કરો ને. હું તમારા ઘરે છું તો ક્યાં સુધી તમારા અને બીજા બધા કપડાં પહેરીશ. એટલે અમને વિચાર આવ્યો કે થોડા મારા ઘરેથી કપડાં લઈ લઈએ અને બીજા જે લેવાના છે બહારથી લઈ લઈએ. હા, આ મારા કપડાં પહેરે તો તારી આબરૂ ઓછી થઈ જતી હશે ને કે મને જૂના કપડાં પહેરવા પડે છે, મારું સ્ટેટસ નથી બનતું એટલે તે નવો ખર્ચો કરાવ્યો. બાય ધ વે, એક વાત સમજી લેજે, તને આ કપડાં આપ્યા ને એ પણ બહુ સારી છું ને એટલે આપ્યા છે. બાકી મને કોઈ શોખ નથી આવા ખોટે ખોટી રિશ્તેદારી નિભાવવાનો. હા તો મીરા, એટલા માટે તો એમના માટે બીજા કપડાં લઈને આવ્યો છું કે તારા કપડાં તારે ન આપવા પડે. છોડને આ બધી વાતો. અને આમ પણ તું તો જાણે છે ને કે આ મેડમની આગળ પાછળ બીજું કોઈ જ નથી. ખબર છે મને, દિવસમાં 50 વખત એકને એક શબ્દ બોલો છો, એની આગળ પાછળ કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી. સો વોટ? હું શું કરું? કાંઈ ના કરે પણ મદદ તો કરી શકે ને. કરીને આટલા દિવસ મદદ કરીને 2-4 દિવસ રહેવાની વાત હતી. આ કેટલા ટાઈમથી આપણા ઘરમાં રહે છે, હું એક શબ્દ બોલી નહીં. પણ હવે ધીમે ધીમે જ્યારે આનું વર્તન બદલી રહ્યું છે ને ત્યારે મારે આ બોલવું પડે છે. મારું વર્તન? મેં શું બદલ્યું મારું વર્તન? અને મારે પણ તમારા બંનેની વચ્ચે નથી આવવું. હું થોડો સમયમાં આ ઘરમાંથી જતી જ રહીશ ને. વાહ, ઇમોશનલ અત્યાચાર કરી રહી છે તું. જો આ તારી કોઈ વાત છે ને મારા પર અસર નહીં કરે. આ અહીંયા કેટલા દિવસ રહેવાની છે ને એ ફાઇનલ મને અત્યારે જવાબ આપો. 2 દિવસ, 4 દિવસ, 10 દિવસ, એટલે મને ખબર પડે કે આ મારા માથા પરથી મુસીબત હવે ક્યારે જવાની છે. જ્યાં સુધી આ મેડમની નોકરી ના મળે ને ત્યાં સુધી મેડમ ક્યાંય નથી જવાના. આપણા ઘરમાં જ રહેવાના છે. અને હા, બીજી એક વાત, આ નોકરી મળ્યા પછી એમનો ઘરની વ્યવસ્થા થઈ જશે ને એટલે એ અહીંયાથી જતા જ રહેશે. એનો મતલબ કે આખી જિંદગી ક્યાંય નહીં જાય, કારણ કે એના હાલચાલ જોઈને મને લાગતું નથી કે આને કોઈ નોકરી આપે. અને રહી વાત મકાનની, તો ઇમ્પોસિબલ છે. એક મિનિટ, ક્યારની સાંભળું છું, ક્યારના બોલે જાઓ છો. અરે ઇન્સલ્ટ ઉપર ઇન્સલ્ટ. બોલવાની એક લિમિટ હોય છે. અચ્છા, હું તમને કાંઈ નથી કહેતી એટલે. અને બીજી વાત, તમને ના ખબર હોય ને તો કહી દઉં, હું ગ્રેજ્યુએટ છું. મને સારી એવી નોકરી મળી જાય એમ છે. પણ થોડા સમયની વાત છે ને, થોડા સમયમાં તમારે મારું મોઢું નહીં જોવું પડે. તમે લોકોએ મારી મદદ કરી છે એટલે હું વધારે તો કાંઈ નહીં કહી શકું. ગ્રેટ. ગ્રેજ્યુએટ હોય ને તો તારા કામ કર, આ મને સમજાવવાની કોઈ જરૂર નથી. અને ગ્રેજ્યુએટ હોવા છતાં પણ ભીખ માંગીને જિંદગી જીવે છે ને. બસ મીરા, આ શું ક્યારની જે મનમાં આવે છે એ બોલતી જાય છે. ચૂપ. તું છે ને આ વધારે શક કરવાનું તારા મગજમાંથી કાઢી નાખ. તું જે વિચારી રહી છે ને એવું કંઈ જ નથી. અચ્છા, એવું કઈ નથી તો શું કામનો પક્ષ ખેંચો છો? વકીલ છો એના, નહીં ને? એક મિનિટ, મારા લીધે તમે બંને ઝઘડો નહીં કરો. પ્રોબ્લેમ મારો જ છે ને કે હું આ ઘરમાં રહું છું. હું મારો રસ્તો કરી લઈશ. દુનિયામાં ઘણી એવી સ્ત્રીઓ હોય છે ને જે એકલી રહે છે, જેમની આગળ પાછળ કોઈ નથી હોતું. હું પણ રહી લઈશ. અને આશ્રમોની ક્યાં કમી છે, હું આશ્રમમાં જતી રહીશ. નહીં મેડમ, વેરી ગુડ. જુઓ, ક્યાંય જવાની જરૂર નથી. હું તમને ક્યાંય નહીં જવા દઉં. અને આમ પણ
તમે અમારી ઉપર વિશ્વાસ મૂકીને આ ઘરમાં રહ્યા છો ને, તો આ વિશ્વાસ હું ક્યારેય નહીં તોડવા દઉં. હા, તમારો વિશ્વાસ જીતવા માટે ભલે મારો વિશ્વાસ તોડી નાખવો પડે, એનાથી દેવાંગને કોઈ જ મતલબ નથી. હું તો પત્ની છું ને, આમ પણ ગમે તેટલી મોટી ભૂલ કરે ને તો માફ કરી જ દઈશ. પણ તમને સાચવવા વધારે જરૂરી છે નહીં? હા, સાચું કહ્યું તમે. તમે એમના પત્ની છો અને તમને તમારા પતિ ઉપર એટલો તો વિશ્વાસ હોવો જોઈએ કે તમને મૂકીને ક્યાંય નહીં જાય. વિશ્વાસ બહુ કર્યો વિશ્વાસ. હવે બસ, હવે મારાથી આ વસ્તુ સહન નથી થતી. કારણ કે પોતાનો પતિ જ્યારે બીજી સ્ત્રી સાથે શોપિંગ કરવા જાય ને, એનું દુઃખ એક પત્ની જ સમજી શકે, બહારના માણસો ક્યારેય નહીં. અને હા, આજે કપડાં લાવ્યા છો ને તો ટ્રાયલ કરીને બતાવજો. એ તમને બતાવે કે કેવા લાગે છે, સારા લાગે છે કે નહીં. નહીં તો પાછું બદલવા જવું પડશે ને. હા, બદલાઈ આવીશું. અરે વધારે સલાહ આપવાની કોઈ જરૂર નથી. શું બોલો છો? તમારી પત્ની છે, તમે મારા માટે એની સાથે ઝઘડો ના કરો. અને પ્લીઝ બોલવામાં થોડું ધ્યાન રાખો. હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારા બંને વચ્ચે ઝઘડા થાય. તમે મારી મદદ કરી એ ઘણું છે. જો તમે આ બધી બાબતોને લઈને તમારું મન હલકું ના કરજો. આમ પણ મીરાનો સ્વભાવ જ એવો છે, જે કંઈ પણ મનમાં આવે ને એ બોલી નાખે છે. પણ હું એને સમજાવી દઈશ. સમજાવજો. બેના, આ અચાનક કેમ મને બોલાવ્યો? કઈ કામ હતું? તને તો ખબર છે ને કે હું જ્યારે મુસીબતમાં ફસાઉં ને એટલે મને પહેલી યાદ તારી આવે. અને આ વખત પણ એવું જ કંઈક છે. મુસીબતમાં? એટલે શું થયું? વાત કર મને. કહું છું આદિ, આ તારા જીજાજી કોઈ છોકરીને ઘરે લઈને આવ્યા છે અને આખો દિવસ એ છોકરીની સાથે બહાર ફર્યા કરે છે. બસ ઘરમાં ટાંટિયો ટકતો જ નથી. હે? અરે જીજાજી આવું થોડા કરી શકે? કઈ ભૂલ થતી હશે તારી. જો બેન, એ એમની કોઈ ઓળખીતી હશે. કોણ છે એ છોકરી? તે પૂછ્યું, સરખું જાણ્યું? મને બધી ખબર છે અને છોકરી અમારા ઘરમાં જ તો રહે છે ને, તો હું ખોટી કેવી રીતે હોઈ શકું? સવારે એની સાથે ઘરેથી બહાર નીકળે છે અને સાંજે પાછા ઘરે લઈને આવે છે, તો આમાં ખોટું હોવાની કોઈ વાત જ નથી ને. અરે પણ તો તેને ઘરમાં શું કામ આવવા દીધી અને તે વાત છુપાવી શું કામ અત્યાર સુધી? આ ઘરમાં રહે છે ત્યાં સુધી તે ચલાવી લીધું અને હવે તું આ ફરિયાદ કરે છે? અરે ઘરની બહાર કાઢી મુકાય એને. અરે પણ પહેલા પૂરી વાત સાંભળ તો ને. તું તો બસ ચાલુ પડી જાય છે, કોઈને બોલવા દેતો જ નથી. હા, બોલ, મને બધી માંડીને વાત કર. થયું છે શું? હું તને માંડીને બધી વાત કરું છું. એક દિવસ દેવાંગે છોકરીને લઈને ઘરે આવ્યા હતા અને આવીને એમણે મને એમ કહ્યું કે આ છોકરી એટલે કે દામિની અને એના પપ્પાનું એક્સિડન્ટ થયું હતું, જેમાં દામિનીના પપ્પા મૃત્યુ પામ્યા. મેં દામિનીને પૂછ્યું કે તારી આગળ પાછળ કોઈ હોય તો એનો નંબર આપ, રિલેટિવ્સનો, તો હું એને વાત કરી દઉં. ત્યારે દામિનીએ એવી વાત કરી કે એની આગળ પાછળ કોઈ જ નથી અને એને પણ ખાસું એવું વાગ્યું હતું. તો એ સમયે અમને લોકોને એના પર દયા આવી ગઈ અને જે માણસાઈનો ધર્મ છે એટલે અમે એને અમારા ઘરમાં રાખી. મને એમ હતું કે 2-4 દિવસ રહેશે, પછી જતી રહેશે, કંઈ કરશે. પણ જેમ જેમ દામિની આ ઘરમાં રહેવા લાગી, અમારી સાથે મનમેળ થવા લાગ્યો, એમ કરતાં કરતાં એ દેવાંગની સાથે એકદમ ક્લોઝ આવી ગઈ અને એટલી ક્લોઝ કે સવારથી સાંજ સુધી દેવાંગ સાથે જ રહે છે. હા તો ખોટું થયું બેના. હા, તમે એને આશરો આપ્યો એ વાત બરાબર, પણ એ એનો ફાયદો ઉઠાવે છે, તારું ઘર ભંગાવે છે. હા, આવું ન થવું જોઈએ ને. અરે જીજુને આટલું તો સમજવું જોઈએ કે નહીં કે મારી વાઈફે આટલું બધું જતું કર્યું અને એક અજાણી છોકરીને ઘરમાં આશરો આપવા દીધો અને તમે લોકોએ એની સેવા કરી, એનું ધ્યાન રાખ્યું. માનીએ છીએ કે ત્યારે એની હાલત ખરાબ હતી અને તમે એવી હાલતમાં એને ઊભી કરી. બહુ સારું કહેવાય, પુણ્યનું કામ કર્યું બેન. પણ હવે જે આ દેવાંગ કુમાર કરે છે એ તદ્દન ખોટું છે. તો હવે શું કરવાનું? તું જ કે રસ્તો બતાવ મને. હવે શું કહી દેવાનું એમને કે આ છોકરીને બહાર કાઢો, એનો રસ્તો હવે એ કરી લેશે અને તમે તમારું ઘર સંભાળીને બેસો. અરે હું વાત કરીશ એમની સાથે, આમ થોડી ના ચાલતા હશે. આ જીજાજીને જે મનમાં આવે એમ કરીએ જાય. પણ એ છોકરીનું કોઈ છે નહીં એટલે તો હું લાચાર થઈ જાઉં છું ને
કે હું તો ચાલ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ, પણ પછી એ ક્યાં જશે? અરે તું એક બાજુ એનું પણ વિચારે છે. સાચું કહું તો ભૂલ તારી જ છે બેના. હા તું છે ને આવા કપડાં પહેરવાનું બંધ કરી દે. કપડાને ને વાતને શું લેવા દેવા છે? આ જીજુને છે ને સાડી બાડીમાં તું ગમતી હશે અને તું છે કે સાડી પહેરતી નથી. એટલે હું સાડી ન પહેરું તો બીજી છોકરી પર ધ્યાન આપવાનું, તું એવું કહેવા માંગે છે? હું એવું કહેવા નથી માંગતો, પણ બેના આ તું તારી સાસરીમાં હોય તો આપણે પણ થોડું બદલવું પડે, આ સમયની સાથે ચાલવું પડે. ઓ પ્લીઝ, મેં તને જે વાતની સલાહ માંગવા બોલાવ્યો છે ને એના માટે સલાહ. આ કપડાને આમાં કંઈ લેવા દેવા નથી. ઓકે આ સારું, કઈ વાંધો નહીં, તું જરાય ચિંતા ન કરતી. હું આવી ગયો છું ને, હવે હું જીજુ સાથે વાત કરીશ અને એવી વાત કરીશ ને કે એને મારી વાત માનવી જ પડશે. આજે એવી મારી સાથે કરી એવી જ ને ફાલતુ? ફાલતુ નહીં, આ ખોટું કહેવાય ને. મારા બેનનું ઘર હું ક્યારેય નહીં ભંગાવા દઉં, તું જરાય ચિંતા ન કરતી. સેજે નહીં કરું, પણ જીજાજી સાથે વાત કરવા જાય ને તો કપડાનો ટોપિક વચ્ચે નહીં લઈ આવતો. હા હા, હવે ત્યાં તારી કોઈ ફરિયાદ નહીં કરું, ઉલટાનો તારો પક્ષ લઈશ. વેરી ગુડ, એના માટે જ બોલાવ્યો છે. ચા મસ્ત હતી. બેના બોલ. તું છે ને જીજુને લઈને ઘરે આવી જાજે મારા. હા, તારા ઘરે? ને પેલી છોકરીને પણ લેતી આવજે. હા, બધાને લેતી આવીશ, પણ કહું છું શું કામ બોલાવ્યા છે ત્યાં? મારે કામ છે, કહી દેજે ને કંઈ પણ. હું ત્યાં તું લઈને આવીશ ને પછી બધું સમજાવી દઈશ, એટલે એ લોકો છે ને એની રીતે રસ્તો કરી લેશે. અને આ જીજુ જો આગળ વધી ગયા છે ને તો એને બરાબરનો પાઠ ભણાવીશ. હા સારું, ચાલ તો હવે હું રજા લઉં. હમ, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જીજાજી, બેસો. બોલો ને આદિત્યભાઈ, અમને લોકોને અચાનક અહીંયા કેમ બોલાવ્યા છે? તમને ખબર જ છે બધી, મારે તમને શું કહેવું પડે? નથી ખબર તમને કે તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે શું નહીં? શું ચાલે છે તમે કહેશો તો જરા વધારે ખ્યાલ આવશે. લે, આ તમે કોઈ છોકરીને ઘરમાં રાખીને બેઠા છો, આ સારી વાત કહેવાય? આ સમાજમાં ખબર પડે, કુટુંબ પરિવારમાં ખબર પડે તો કેવું લાગે? શું કંઈ પણ વાતો કરો છો? હા, તમને અને તમારી બહેનને આના સિવાય બીજું કંઈ નથી દેખાતું? તો ન જ દેખાય ને, તમે કરો એવું દેખાય. હા, મને બધી જ ખબર પડી ગઈ છે કે તમે એ છોકરીને મદદ કરી હતી, આ ત્યારે કોઈ નહોતું એટલે આશરો આપ્યો, ત્યાં સુધી વાત બરાબર છે. હવે એને સારું થઈ ગયું છે, હવે એની જિંદગી એની રીતે જીવવા દેવાય. એને ઘરમાં શું કામ રાખો છો? ઘરની બહાર કાઢી મૂકો. હા, તમને આટલી બધી ખબર છે તો પછી એ વાત કેમ ભૂલી જાવ છો કે એ છોકરીના પપ્પા ઓફ થઈ ગયા છે? અને આમ પણ બીજું કોઈ છે નહીં અને ઘટના સ્થળે હું જ હાજર હતો, મેં જ મદદ કરી હતી, તો મારે જ એને મદદ કરવાની ફરજ બને છે. હવે દેવાંગ, દુનિયામાં એવા કરોડો માણસો છે જેની આગળ પાછળ કોઈ નથી, તો શું બધાને ઘરે લઈ આવશો? નહીં ને. અરે એઝ અ ફ્રેન્ડ તરીકે સમજો કે માણસાઈ તરીકે તમે એની મદદ કરીને આટલા દિવસ ઘરમાં રાખી, તો હવે શું છે? અને હમણાંથી છે ને આ તમે એની વકીલાત બહુ કરો છો, એ પણ મેં આજ જોઈ લીધું છે. હા, કોઈ વકીલાત કરતું નથી, પણ આ તમને લોકોને સાચી વાત કરું છું તો વકીલાત લાગે છે. એમાં હું શું કરું? અને આમ પણ એ છોકરીની જવાબદારી મારા માથે આવીને પડી છે, એટલે મારી જવાબદારી હું નિભાવીને જ રહીશ. અરે કોણે કહ્યું કે તમારી જવાબદારી છે એમ? હા, આ માથે લઈને ફરો છો ખાલી ખોટી જવાબદારીઓ. તમારી સગલી થઈ છે કોઈએ? હે, તો બરાબર છે કે આપણે એનું ધ્યાન રાખીએ, ઘરમાં સાચવીએ. અને તમારી વાતો ઉલ્લે છે, આ તમારું ઘર ભાંગે છે, એ નથી દેખાતું તમને? લોકો તો 100 વાતો કરશે, એ લોકો તો બહારના છે, પારકા છે, પણ તમે અને મીરા, તમે તો મારા પોતાના છો ને, તમે તો મને સમજી શકો ને. પણ નહીં, સમજવાની વાત જ નથી આવતી તમને લોકોને. માત્ર ને માત્ર શક કરી રહ્યા છો, અને એ પણ એવા સંબંધ ઉપર કે જ્યાં કોઈ સ્વાર્થ જ નથી. હું તો માત્ર ને માત્ર એ છોકરીએ મારી ઉપર જે વિશ્વાસ રાખ્યો છે ને, આ વિશ્વાસને ટકાવી રાખવાની કોશિશ કરું છું. એક વખત એ છોકરીને નોકરી મળી જશે ને એટલે તમારે આ બધી વાતો મને કહેવાની જરૂર નહીં પડે. એ આપમેળે જ આ ઘર છોડીને જતી રહેશે. અરે પણ તમે એની નોકરીની ચિંતા શું કામ કરો છો? અને આટલો મોટો ઠેકો લઈને તમે શું કામ બેસો છો? હા, અને અમે લોકો સમજીએ, તમે સમજો ને આટલું. એને ઘરની બહાર કાઢી મૂકો એટલે વાત પતી જાય. તમે અમારું કેમ નથી માન રાખતા? અમારું કેમ ધ્યાન નથી રાખતા? અમારી બેનની સામું જુઓ,
જરાક એની પરિસ્થિતિનો વિચાર કરો કે એના મન ઉપર ને દિલ ઉપર શું વીતતી હશે. અરે પણ તું કોને સમજાવી રહ્યો છે? આ તો બધું હું પહેલા કહી ચૂકી છું ને. પણ નહીં, એમને તો છે ને સેવાભાવી બનવું છે. અને મને એ ન સમજાયું કે આખી દુનિયામાં એક છોકરી જ મળી જેની સેવા કરવી પડે છે, બીજું કોઈ ન મળ્યું. અરે એવું નથી મીરા, તું વિચારતી કેમ નથી? છોકરીની જાત છે અને વળી પાછી એકલી. આ બાબત જાણતા જ હશો ને કે આજના સમયમાં એકલી છોકરીએ રહેવું એ કેટલું મુશ્કેલ હોય છે. વાહ, સમજી ગયા અમે. હા, કેટલું મુશ્કેલ હોય ને અમને ખબર છે. હા, અને તમે છે ને એને હાલતા ચાલતા બહાર ફરવા લઈ જાઓ છો. અરે તમારે નોકરી જ ગોતાવી હોય તો તમે ગોતી દો ને નોકરી, એટલે જલ્દી એ ઘરમાંથી બહાર જાય. પણ તમારે નોકરી તો એને ગોતી નથી દેવી, આ ઘરમાં રાખવી છે. તમે બહાર ફરવા જાઓ છો. મારી બેનને તો કોઈ દિવસ ન લઈ ગયા. ફરવા નથી લઈ જતો હું એને. અરે નોકરી શોપિંગ કરવા લઈ ગયા હતા. હું ઘરે આવ્યો ત્યારે તમે લોકો ઘરે નહોતા. અરે શું કંઈ પણ બોલો છો? હું એને શોપિંગ કરવા લઈ ગયો હતો, માનું છું, પણ એટલા માટે કે ઘરમાં રહેવા માટે એને કપડાની વ્યવસ્થા તો કરી આપવી પડે ને. અને આમ પણ હું છે ને ફરવા ક્યાંય નથી જતો એની સાથે, નોકરી શોધવા માટે જ જાઉં છું. હવે એને થોડી ખબર હોય કે કઈ ઓફિસ ક્યાં આવી છે અને કઈ જગ્યાએ કામ લેવાનું છે. તમે નોકરી શોધવાનું રહેવા દો. આ હું છે ને 2-3 છોકરા બતાવીશ, એના લગ્ન જ કરાવી દો. આ બીજી બધી વાત જાય પડતી મૂકી આપણે. હા, અને 100 વાતની એક વાત છે, જો તમારે આને આ જીદ કરવાની હોય ને દેવાંગ, તો મને નથી લાગતું કે આપણે સાથે રહી શકીએ. એક કામ કરો, તમે એની સાથે રહો ને. એ છોકરી સારી છે, વ્યવસ્થિત છે, તમને એની સાથે મજા આવે છે ને રહેવામાં, તો પછી હું અહીંયા રોકાઈ જાઉં, તમે ત્યાં રહો. વાહ, સારી વાત કરી નાખી લે તે. હવે એક કામ કરો, હા તમારી બેનને મારી ઉપર શક જ જઈ રહ્યો છે ને, તો રાખો એને અહીંયા, અને તું પણ અહીંયા જ પડી રહેજે. એટલે હા તારી જે શંકાઓ છે ને એ દૂર થઈ જશે. હા, બહુ સારી વાત છે તારી. તમને જરાય બોલતા વિચાર નથી આવતો. આ સીધા શબ્દોમાં દેખાઈ આવે છે. અમારી બેન કહે છે કે તમે જો આવું બધું બંધ નહીં કરો તો એ મારા ઘરે રહેશે, અને તમે એ પણ હાવ પાડી દીધી. એનો મતલબ તો એ જ થયો કે તમને એની જ પડી છે, મારા બેનની કઈ નહીં. હા તો પડી છે ને મને એની, એટલા માટે તો આ બધું કરી રહ્યો છું. ચાલો માની લો કે મને એની પડી છે, પણ હા માત્ર ને માત્ર એનો વિશ્વાસ ટકાવી રાખવાની, બીજી કોઈની નહીં. અચ્છા, એનો વિશ્વાસ ટકાવવા માટે પોતાનું ઘર ભલે તૂટી જાય, પોતાની પત્નીની નજરમાંથી ભલે આપણે પડી જઈએ, પણ એ વ્યક્તિને દુઃખ ના થવું જોઈએ. અરે આવી તો કેવી માણસાઈ દાખવો છો તમે. મેં તો કોઈને ન જોયા કે જે આટલું બધું રાખતા હોય કોઈનું. અરે જોઈશ પણ નહીં ને તું. તારા જીવનમાં હવેથી તું કંઈ પણ નહીં જોઈ શકે, કારણ કે તારે તો હવે અહીંયા જ રહેવાનું છે. અને આમ પણ આ વાત છે ને તમારી બહેને કરી હતી, મેં નથી કરી. તો હવે રાખજો એને અહીંયા ને પાલવજો એને. હા તો મને કઈ મારી બેન ભાડે નથી પડતી, એને તો હું આ ઘરમાં રાખીશ જ. પણ તમે જે આ બોલો છો ને એ જરા વિચાર કરી લેજો કે શું બોલ્યા છો, અને પછતાવો થાય ને તો પણ તેડવા ન આવતા. આખી જિંદગી મારી બેનને હું સાચવી લઈશ. વાંધો નહીં, સાચવી લેજો. મારું કામ પત્યું, હું નીકળું હવે. મીરા, આદિત્યભાઈ, મીરા. શું છે? શું આવીને રાડો પાડો છો? બોલો, શું કામ છે? જો તને મનાવીને ઘરે લઈ જવા માટે આવ્યો છું. તું ઘરે આવતી રે, આ બધું સારું નથી લાગતું. સોરી, મને તમારામાં કે તમારા ઘરમાં હવે કોઈ જાતનો ઇન્ટરેસ્ટ નથી. સોરી. એ તો દેખાઈ જ રહ્યું છે. આ જે પ્રકારના કપડાં પહેરીને તું બહાર આવી છે ને, એનાથી આ વાત પણ સાબિત થઈ જ જાય છે. એમાં શું સાબિત કરવું છે તમારે? હા, અને હવે તમને ભાન થઈ કે મીરાને તેડવા આવું? અત્યાર સુધી ક્યાં ગયા હતા? અમે તમને કઈ કહીને થાકી ગયા. તમારી પાસે હાથ જોડીને કહેતા હતા પેલી છોકરીને મૂકી આવ્યા, નોકરી લાગી ગઈ એને. નહીં, એક મિનિટ, પેલા તમે જે આ કપડાં વિશે બોલ્યા ને એનો હું જવાબ આપી દઉં, પછી આગળ વાત કરીએ. તમે કોણ છો? તમને કોણે હક આપ્યો કે તમે મારું ચરિત્ર નક્કી કરો કે મેં કેવા કપડાં પહેર્યા છે તો હું કેવી સ્ત્રી હોઈ શકું? હા, અને તમે મારા ચરિત્રની વાત કરો છો ને? તમે પારકી છોકરીને ઘરમાં લઈ આવીને રાખી છે, 12 કલાક એની સાથે ફરી રહ્યા છો, બીજા 12 કલાક ઘરમાં પણ એ તમારી સાથે હોય છે, તો તમે સારા છો. અને મેં એક સારા કપડાં શું પહેરી લીધા, મારું ચરિત્ર ખરાબ થઈ ગયું? હા,
ના ના, તું તો બહુ સારી વ્યક્તિ છે ખબર છે અને હું બહુ ખરાબ માણસ છું. પણ હા, આદિત્યભાઈ એ દિવસે જે વાત કરતા હતા ને, એ વાત સાથે હું એગ્રી છું. તમે એ છોકરી માટે કોઈ સારો છોકરો શોધો અને જલ્દીથી એના લગ્ન કરાવી દઈએ. જ્યારે કોઈ બીજો જવાબદાર વ્યક્તિ એને મળી જશે ને, તો મને કોઈ જ વાંધો નથી કે એ છોકરીને હું મારા ઘરમાં રાખું. હા, તો ગોતી લ્યો ને, અને કાંઈને પૂછો. કોઈને છોકરો ગમતો હોય તો એની સાથે લગ્ન કરીને જતી રહે. હા, તો એમાં પણ સમય તો લાગશે જ ને. હા, કોઈ ભાજી મૂળાના ખેલ તો નથી કે હું અત્યારે જ એના માટે કોઈ છોકરો શોધીને લાવું ને એને કહી દઉં કે લે તું લગ્ન કરી લે ને નીકળ મારા ઘરમાંથી બહાર. બધી વસ્તુ માટે એક સમય હોય છે. હા, અત્યારમાં સમય એવો છે કે તમે લોકો મને ખોટો ગણી રહ્યા છો. પતી ગયું દેવા. તો હું જવાબ આપું તમને? આદિ, છોકરો મળતા વાર ન લાગે. હવે આટલી મોટી દુનિયા છે, શું આપણને એક છોકરો ન મળે લગ્ન કરવા માટે? છોકરો તો મળી જાય, પણ મેઇન મુદ્દો તો લાગણીનો છે ને. કારણ કે આપણી લાગણીઓ ઓછી થતી નથી, તો આપણે આપણા વ્યક્તિને બીજાના હાથમાં કેવી રીતે સોંપી દઈએ? સમજાયું ને? હા, અને પોતે બેન તો માનતા નથી. હા, એ છોકરીને બેન માની લ્યો ને. બધા સામે કહો કે આ મારી બેન છે, અને પછી તમે ભલે ને વાર લાગતી છોકરો ગોતતા, નોકરી ગોતતા, અમે ક્યાં કઈ બોલવાના છીએ? અને મારી બેને એટલા સમય તો રાખી જ છે ને. આ તમારા લોકોનું વધતું ગયું એટલા માટે એ બોલી. ઠીક છે, તમે લોકો સાચા છો. હા, તમે લોકો તમારી માનસિકતા નથી સુધારી શકતા, તો પછી હું શું કામ ને છોકરી સાથેના સંબંધો બગાડું? વાંધો નહીં. હા, જો મીરાતે એ નિર્ણય કર્યો હોય કે ના કર્યો હોય મને નથી ખબર, પણ આ ઘરમાંથી કાં તો હું તને લઈને જઈશ અથવા તો તને હંમેશા માટે આ ઘરમાં છોડીને જઈશ. ડિવોર્સ પેપર છે, વાંચી લેજે. મેં તો સાઈન કરી આપી છે અને તું પણ સાઈન કરી આપજે, એટલે વાત પતે અહીંયાથી. વાત તો પતી ગઈ. હા, વાત તો પતી ગઈ. કારણ કે અમે તમને કહેતા રહી ગયા કે એ છોકરીને મૂકી દો, અને તમે તો મારા બેનને મૂકી દીધા. હા, આ તમારી સાથે આ લગ્ન કરીને આ ફેરા ફરીને તમારા ઘરે મૂકી ગયા હતા, અને તમે અત્યારે ને અત્યારે કહી દીધું કે લ્યો આ પેપર રાખો અને આજથી છૂટાછેડા. એમ કહું તો શું તમને, એ છોકરીના લગ્ન થાય ત્યાં સુધી જો તમારાથી શાંતિ રહેતી હોય તો તમારી બહેનને મારી સાથે મોકલી દો, અને જો ત્યાં સુધી પણ શાંતિ ન રાખી શકતા હોય તો પછી ડિવોર્સ પેપર જ છે, બીજો કોઈ સોલ્યુશન નથી ને. હા, તો મળી જશે ને. ડિવોર્સ પેપર ઉપર સાઈન મળી જશે. બાકી મારો પતિ જો બીજી સ્ત્રીની સાથે રહેશે ને, તો એવું નહીં ચલાવી લઉં. સમજી ગયો ને? આ બેન વાંધો નહીં, મને પણ મારી વાતનો જવાબ મળી ગયો છે. હા, તમારી બહેનને આપી દેજો ને એમની પાસેથી સાઈન પણ લઈ લેજો, એટલે વાત પતે. હજી એકવાર વિચાર કરી લેજો. હા, તમે સારું નથી કરી રહ્યા. આ કોઈ પારકા માટે થઈને તમે તમારું ઘર બાળી રહ્યા છો. શું વિચાર કરું અને કેવો વિચાર કરું? હા, તમારી બહેન જેણે ક્યારેય પણ મને પોતાનો તો માન્યો જ નથી ને. હા, ઘણી બધી વખત અમારા બંને વચ્ચે લડાઈ ઝઘડાઓ થતા રહ્યા છે, પણ જે રીતે અત્યારમાં એ વાતને વધારી રહી છે ને, એ વાત પણ ખોટી છે. વાત એને નથી વધારી, વાત તમે જ વધારી છે. અને તમે જો આ નક્કી જ કરીને આવ્યા હતા તો જ આ પેપર લઈને આવ્યા હોત. બાકી શું કામ પેપર લઈને આવો? તેડવા આવ્યા હોત તો પેપર લઈને સાથે ના આવત. તો નક્કી પણ કઈ તો- વાંધો નહીં. કઈ વાંધો નહીં. તમારો આભાર. તમે મારા ઘરમાં આવ્યા. હવે આજ પછી ક્યારે આ ઘરમાં ના આવતા. જાઓ. હા, જાવ જ છું. એ મારે છે ને તમને એક બે આપણી સોસાયટીની વાત કરવી છે. તું કયો ને પણ આ તમે કેટલા દાડાથી દેખાણા ક્યાં? આ તે દિવસે ભજનમાં ગઈ હતી ત્યાંય નહોતા આવ્યા, અને આ પેલા રમીલાબેનના છોકરાની પેલી બર્થડે પાર્ટી રાખી હતી એ દી તમે ના દેખાણા. ગયા હતા ક્યાં તમે? એ મારા જેઠના દીકરાના લગ્ન હતા ને તો દેહમાં ગઈ હતી, તો જો હજી પરમદી જ આવી હું. ઓહો, એમ. હું વિચારું કે આ ભારતીબા દેખાતા નથી, બાકી આખા ગામમાં તમે પહેલા હો, પણ હમણાં છેલ્લા 1 મહિનાથી તમારા દર્શન દુર્લભ, ને પાછા તમારી વહુ તો કાંઈ બોલે નહીં, એટલે પછી હું તો એની હારે વાતે ન કરું. પણ હું શું કહું તમને ખબર? આ પેલા બાજુવાળા શાંતાબેન નહીં, હા એમની દીકરી હતી કે નહીં, હિરલ, હા, એ ભાગી ગઈ. હું વાત કરો છો? હાસ તો પેલો વોચમેન નતો, હા
ભાઈઓ હા હે એને છોકરા હારે. અરે માં હા તો અને તમને બીજી એક વાત કરવાની છે. હા પેલા રમીલાબેન ખરા કે નહીં? ઓલા છેલ્લેથી બીજા વાળા હા. હા એ સાસુ વહુ ના બહુ ડખા થયા. એ માં અરે એવા બાથમ બાથે ઝઘડ્યા, એવા બાથમ બાથે ઝઘડ્યા કે વહુએ તો સાસુને વંચેટી નાખી, વાર પકડી પકડીને શેરીમાં મારી હતી. ઓ માય ગોડ પછી કોણ? પછી તો અમે બધા છોડાવા ગયા અને વહુએ કીધું કે મને મારી સાસુ આ ઘરમાં જોઈએ જ નહીં, નહીંતર હું મારા બાપને ઘેર જતી રહીશ. કેટલું સમજાયું, અઠવાડિયું રોજ ચાલી રામાયણ. તો એ ક્યાં છે અત્યારે? અહીંયા છે કે નથી? એ 5-10 દિવસ છે ને આ એમના ભાઈના ઘરે જતા રહ્યા હતા, પછી પાછા એમનો છોકરો જઈને લઈ આવ્યા. હવે તો એ ઘરની બહાર નથી નીકળતા. ઘરમાં ગામમાં કેવો ફજેતો થાય. અને આ છોકરી ભાગી ગઈ તો એ બેવ જણ મળતા તો હશે જ ને, લફડું તો હશે ને, તો એની માને ને કોઈને ખબર ન પડી? હવે ક્યાંથી ખબર હોય? વોચમેનનો છોકરો હતો, હવે એને ક્યાં ખબર હોય કે કોણ છે ને કોણ નહીં? એ બધું હાલ્યા કરે એવું બધું. પણ મારી વાત સાંભળો, સૌથી મોટી વાત, તમારા અને મારા ઘરની વચ્ચે કોનું ઘર આવે? ઓલા શારદાબાનું. હા, તે મીરા કરીને હા પેલી એમની વહુ. હા ઓળખું ને એને. તે ઈ ઘર છોડીને ગઈ ને છૂટાછેડા લઈ લીધા. ઘરમાં આ હું થોડાક દિવસ હું લગ્નમાં ગઈ ત્યાં તો અહીંયા બધી રામાયણ ને મહાભારત થઈ ગઈ. અરે ભારતી બા, તમને ખબર નથી, આ કોક છોકરીને લાવ્યો તો પેલો દેવાંગ, અને એમાં ને એમાં એ લોકોના ઘરમાં દિવસ રાત ડખા ને ડખા જ ચાલતા હતા. અને પછી મીરાથી સહન ન થયું, બિચારી છોડીનું ઘર ભાંગ્યું. બાકી મીરા છે ને સોડી હારી હો. બહુ સારી હતી. તમે વિચાર તો કરો, આ હું તો જ્યારે અસકે ને રસકે ખાંડ લેવા જાઉં, ચા લેવા જાઉં, બટાકા લેવા, કોઈ દી ના ન પાડે. હા તો હવે આ પેલી એ આવું છું 2 મિનિટ. એ બેહો ને, હવે આ તો બધા શેરીમાં બોલાય કરશે. પણ હું કહું, આમ બિચારી મીરાનું તો ઘર ભંગાયું. મારો તો એવો જીવ બરે છે. આ બધા ઝઘડા થયા ને એમાં સૌથી વધારે મને દુઃખ થયું હોય ને તો મીરાના ડિવોર્સ થયા ને એ વાતનું. અરે માં બાકી છે ને સોડી કેવી ડાય ને પછી છે ને આમ બહાર નીકળે કોઈ દી કોઈના પર આંખ ઊંચી કરીને જોવા વાળી નહીં. એક નંબર છોકરી હતી. પણ હવે શું થાય, નસીબમાં જ્યારે કાંકરા લખ્યા હોય હા તો બીજું શું થાય. ખાય નહીં. મારી વાત સાંભળો, આજે શેરીમાં પાણીપુરી વાળો આવશે, આપણે ખાઈશું હો. આ તમે નતા ને તો મહિનાથી મેં પાણીપુરી નથી ખાધી. હા પણ હજી એક વાત કહી દઉં, આ શિયાળો છે ને તો ખીચું બનાવજો. એ હારું. તમારા હાથનું ખીચું મને કેટલું ભાવે છે. એ સારું બનાવીશું. અને પછી છે ને મારી વાત સાંભળો, બીજું બધું જવા દો. આજે છે ને પાણીપુરીની હારે છે ને પેલો સમોસા વાળો આવવાનો છે, તો આજે આપણે 2 જણ ખાઈ જ લેવું. પણ રીસાબેન આજ નહીં ખવાય, આજ મારે ગુરુવાર છે. આ તમારે આ જ છે, ઘડીકમાં સોમવાર કરો ને ઘડીકમાં ગુરુવાર કરો ને આ કરો ને તે કરો. મહિનામાં તમે 50 તો અપવાસ કરતા હશો, જેટલા દી નહીં એના કરતાં વધારે અપવાસ છે. એલા બેન કાલે ખાશું, શું ફેર પડે? એ સારું, પણ પેલો શેરીમાં આવશે તો ને, અહીંયા સુધી પહોંચે ને ત્યાં સુધી પાણીપુરી ખલાસ થઈ જાય છે. સાચી વાત છે. કાંઈ નહીં, જાઓ હવે, પેલા બોલાવે છે, જઈએ. એ આવી હાલો બસ મળીએ હો. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાચવીને જાજો. એ હા હે હા, આજે મારું જમવાનું હજમ થાય. આ કેટલા દિવસથી વાત પેટમાં રાખી હતી, કોને કહું. પણ આ ભારતીબા છે ને એ બધી વાત સાંભળે. દેવાંગ, આવી ગયા તમે? શું કીધું મીરાએ? તમને મળવા માટે બોલાવ્યા હતા ને? હા, મળવા માટે અને આવી બધી બાબતોની ચર્ચા કરવા માટે જ બોલાવ્યો હતો. ઘણી બધી વખત સમજાવી, મનાવવાની કોશિશ કરી, પણ કોઈ વાતે માનવા તૈયાર જ નથી થતી. પછી છેલ્લે એણે ડિવોર્સની વાત કરી. વોટ? તો તમારે એને સમજાવાય ને કે મીરા જે કરી રહી છે ખોટું છે. આપણા બંને વચ્ચે એવું કંઈ છે જ નહીં. સમજે એ વ્યક્તિ કે જેને સમજવું હોય. જે વ્યક્તિની અંદર સમજ શક્તિ જ નથી, એને સમજાવીને કેટલું સમજાવી શકવાના છો? આખરે એણે કાગળ પણ તૈયાર કરાવી જ રાખ્યા હતા. એ અને એના ભાઈ બંને તૈયારીમાં જ હતા અને મેં તો હવે ડિવોર્સ પેપર ઉપર સાઇન પણ કરી આપી છે. તમને એવું નથી લાગતું કે તમે
બહુ ઉતાવળ કરી છે એટલી હા તમારું લગ્ન જીવન હતું એક મોકો તો આપવો જોઈએ ને. એવું નથી કહેતી કે મીરા સાચી છે કે ખોટી છે, પણ એ તમારી પત્ની છે અને પત્નીને પોતાના પતિ ઉપર પૂરો વિશ્વાસ હોવો જોઈએ. ખાલી પત્નીને જ નહીં, પણ પતિએ પણ પોતાની પત્ની ઉપર પૂરો વિશ્વાસ કરવો જોઈએ. એકબીજાની સાથે સમજીને વિચારીને સાથે ચાલે ને તો જ લગ્ન જીવન ચાલે. સાચી વાત છે તમારી. આમ પણ ક્યારેય પણ મીરા ને સમજી જ નથી શકી. પહેલાં કહેતી હતી કે તમે નાનકડા અમથા મકાનમાં રહો છો, કોઈ સારી જગ્યાએ ઘર લઈ લો. એના માટે થઈને મેં સેલ્સમેનની નોકરી પણ કરી. હા, માનું છું કે નાની અમથી નોકરી છે, ઓછો પગાર છે, પણ એમ છતાંય એના દરેક સપનાને પૂરા કરવા માટે હું દિવસ રાત મહેનત કરતો હતો. એ જે કહેતી એ બધી જ વસ્તુઓ એની સામે હાજર કરીને મૂકી દેતો. પછી ભલે મારી પાસે સગવડતા હોય કે ના હોય, પણ ક્યારેય પણ એણે મારી કદર જ નથી કરી. નથી એ મને સમજી શકી કે નથી મારા પ્રેમને. જુઓ, જે માણસને જે વસ્તુ ના મળી હોય ને એ વસ્તુની હંમેશા એ ઝંખના કરે છે. તમે જ જોઈ લો ને, જેની પાસે પૈસા હોય છે એની પાસે પ્રેમ નથી હોતો, અને જેની પાસે પ્રેમ હોય છે ત્યાં પૈસા નથી હોતા ને. અને બધી વસ્તુ પૈસાથી નથી ખરીદી શકાતી. પણ કહેવાય છે ને, માણસની જરૂરિયાત જ એવી હોય છે. એમાં કોઈ સમજાવે કે ના સમજે, કોઈ ના સમજાવવાથી કોઈ સમજતું નથી. પણ આ બધામાં મારો જ વાંક છે ને. મારે કોઈના સહારાની જરૂર હતી અને હું તમારા બંનેની વચ્ચે આવી. આ બધી વસ્તુ માટે હું જ જવાબદાર છું. મારા કારણે જ આ બધું થઈ રહ્યું છે. પણ તમે ચિંતા ના કરો, હું મીરાને સમજાવીશ. નહીં મેડમ, આમાં તમારો કંઈ જ વાંક નથી. વાંક જો હોય ને તો મીરાનો અને મારો છે. અમારી સમજણ શક્તિનો છે. પતિ પત્ની તો એને કહેવાય કે જે એકબીજાની ભાવનાને સમજી શકે, એકબીજાની વાતો સમજી શકે. એક જણને કંઈ થયું હોય ને તો બીજાને વગર કહીએ એ વાતનો અહેસાસ પણ થઈ જાય. પણ છોડો ને, અમારા બંને વચ્ચે ક્યારેય પણ આવું રહ્યું જ નથી. અને હવે તો એ મારી પત્ની પણ નથી. ભગવાને જે કંઈ પણ કર્યું છે ને એ સારા માટે જ કર્યું છે. અને આમ પણ એને જે બાબતે શંકા હતી ને, હકીકતમાં મને ક્યારેય પણ તમારા પ્રત્યે આવો વિચાર આવ્યો નથી. પણ હા, એને જે કર્યું છે ને એ વાતનો હું પણ એને બદલો આપવા માંગુ છું. શું બોલો છો? હા, સાચું કહું છું. જુઓ, મેં માત્ર એક માણસાઈની દ્રષ્ટિએ તમારી મદદ કરી હતી, ઘરમાં આશરો આપ્યો હતો. અને કહેવાય છે ને કે સમાજને અને લોકોને ક્યારેય કહેવાય છે ને કે સમાજને અને લોકોને ક્યારેય પણ હું કે તમે પહોંચી નથી વળવાના. એટલે જો હું છે ને તમને પસંદ કરું છું, તમારી સાથે લગ્ન કરવા માંગુ છું, જો તમારી ઈચ્છા હોય તો. પણ એવું નથી લાગતું કે તમે આ જે નિર્ણય લીધો એ ખોટો છે? એનાથી તો આપણે મીરાને જ સાચા પ્રૂફ કરીશું ને કે મીરા જે સમજતી હતી, એની જે મેન્ટાલિટી હતી તમારા માટે, એ સાચી હતી. સાચી વાત છે તમારી. પણ હવે જે બાબત લોકોના મગજમાં સાબિત થઈ જ ચૂકી છે એને કોઈ પણ રીતે ભૂસી તો નથી શકવાના ને. તો પછી
સમાજમાં જો જીવવું હોય તો આ બાબતને લઈને જ આપણે જીવી શકીએ એમ છીએ. એ પછી હું હોઉં કે તમે, માથે કંઈ પણ કર્યા વગર કલંકની ટીકી લાગી જ ગઈ છે. તો પછી હવે આ કલંકની સાથે જીવવું છે કે કલંક વગર, એ તમારે જોવાનું રહ્યું. તમે મને હા કહેશો તો પણ ચાલશે અને ના કહેશો તો પણ હું તમારા નિર્ણયને યોગ્ય જ સમજીશ. માણસના સમય પ્રમાણે એની જરૂરિયાતો બદલતી રહે છે. મને જરૂર હતી તો કોઈના સાથની, કોઈના પ્રેમની, લાગણીની, જે એક માણસાની દ્રષ્ટિએ તમે દાખવી. તમે મને સપોર્ટ કર્યો, તમારા ઘરમાં રહેવાતી હતી. મને એવા જ કોઈની જરૂર હતી જે મને સમજી શકે, બધી સિચ્યુએશનમાં મારો સાથ આપે, અને એ તમે કર્યું. તમારી સાથે લાઈફ ટાઈમ રહેવામાં મને કોઈ જ વાંધો નથી. આપણે સાથે રહી શકીએ. મતલબ કે હા છે ને તમારી? થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો બીજું શું કહી શકું? હા, પણ મને સહેજે અપેક્ષા નહોતી કે તમે આટલી જલ્દી હા પાડી દેશો. કહેવાય છે ને, જોડીઓ ઉપરથી બનીને આવે છે. તમારો અને મીરાનો સાથ અહીંયા સુધી જ લખ્યો હશે.